સ્પીડ ઓફ 75 રેડી. રિકવરી સંદર્ભમાં ફરિયાદ પક્ષનો પુરાવો ધ્યાનમાં લેવામાં આવે તો ફરિયાદ પક્ષ તરફે માત્ર 2 જ પંચ સાહેદોને તપાસવામાં આવેલા છે. આ પૈકી એક પંચ સાહેદ તેઓની ઉલટ તપાસ થાય તે પહેલાં ગુજરી ગયેલ હોવાથી તેમનો પુરાવો ધ્યાનમાં લેવામાં આવેલ નથી. બીજા પંચ સાહેદ ચંદુભાઈ બાલુભાઈ પટેલનો આંક 55નો પુરાવો ધ્યાનમાં લેતા તેમના પુરાવા મુજબ પોલીસ મોબાઈલ વાનના ડ્રાઈવર એવા આરોપી નંબર 1 પોપટ રાજારામે ટ્રકના ડ્રાઈવર પાસેથી ₹100ની રકમ એન્ટ્રી ફીના બહાને ગેરકાયદેસર રીતે સ્વીકારેલી અને ટ્રકના ડ્રાઈવરે સૂચિત ઇશારો કરતા પોલીસ મોબાઈલ વાનના ડ્રાઈવરને શક પડતા તેઓએ એન્થ્રેસીન પાવડરવાળી નોટ પોલીસ મોબાઈલ વાનના વાહનમાં આગળના ભાગે બમ્ફર ઉપર વચ્ચે મૂકી દીધેલી કે જે નોટ ઉપાડવા માટે મને આરએલ સાહેબે સૂચના આપતા તે મેં ઉપાડેલી અને આ નોટની ખાતરી કરતા તે નોટ બીજા ભાગના પંચનામામાં નોંધેલ નંબરવાળી તથા તે જ દરની ₹100ની નોટ જણાઈ આવેલ. ત્યારબાદ રાઓલ સાહેબે આ એન્થ્રેસીન પાવડરવાળી નોટ તપાસના કામે કબજે લઈ તે અંગે સીઝર મેમો લખી સ્થળ પ્રત ઉપર પોલીસ મોબાઈલના ડ્રાઈવરની સહી લઈ અસલ પ્રત પોલીસ મોબાઈલના ડ્રાઈવરને સુપ્રત કરેલ કે જે સીઝર મેમો પણ અમો બંને પંચો તથા રાઓલ સાહેબે પણ સહી કરેલી કે જે સીઝર મેમો આ કામે આંક 68થી રજૂ કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. આ પંચ સાહેદની ઉલટ તપાસ ખાસ કરીને પેરા 148થી 150 ધ્યાનમાં લેતા આ પંચ સાહેદના જણાવ્યા મુજબ એ વાત ખરી છે કે બમ્પર ઉપર ચલણી નોટ કેવી રીતે આવી, ક્યારે આવી અને કોણે મૂકેલી તેની વિગતોની મને માહિતી નથી. આ ચલણી નોટ મેં રાહુલ સાહેબે કહેલું તેથી લીધેલી. એ વાત ખરી છે કે આ કામે 4 આરોપીઓ છે. તે પૈકી કોઈ પણ આરોપી પાસેથી મારી હાજરીમાં ચલણી નોટ મેળવવામાં આવેલી હોય અગર તેમની પાસેથી મળી હોય તેવું બનેલ નથી. પેરેગ્રાફ. આમ આ પંચ સાહેદોનો પુરાવો સમગ્રપણે ધ્યાનમાં લેવામાં આવે તો મુદ્દામાલની જે રકમ ₹100ની નોટ મળી આવેલી તે મોબાઈલ વાનના આગળના બમ્ફરના ભાગેથી મળી આવેલી. આ નોટ આ જગ્યાએ કોણે કઈ રીતે મૂકેલી તેની આ પંચ સાહેદો તેની ઉલટ તપાસ મુજબ જાણ નથી. તેમની જ ઉલટ તપાસ મુજબ કોઈ પણ આરોપી પાસેથી આ મુદ્દામાલની રકમ મળી આવેલ નથી. આંક 68ના સીઝર મેમા બાબતે આરોપી નંબર 1 પોપટ રાજારૂમનું વિશેષ નિવેદન લેવામાં આવેલું છે અને આ નિવેદનમાં આ આરોપી આંક 68ના સીઝર મેમાના તેમની સહી બળજબરીથી લઈ લેવામાં આવેલી એવો ખુલાસો કરેલ છે. આંક 68નો સીઝર મેમો જેમની રૂબરૂ કરવામાં આવેલો એવા પોલીસ ઇન્સ્પેક્ટર MP રાઓલને પણ ફરિયાદી દ્વારા તપાસવામાં આવેલા નથી. આ સીઝર મેમાના 2 પંચોની પણ સહીઓ છે. આ પૈકી એક પંચ સાહેદ ડાયાભાઈ છગનભાઈ પટેલ ગુજરી ગયેલા છે અને બીજા પંચ સાહેદ ચંદુભાઈ બાબુભાઈ પટેલ આ સીઝર મેમામાં તેમની સહી હોવાનું સ્વીકારેલ છે.